1912 માં ભાવનગર પાસે આવો કરાયો. બે તો દેખાય ગામમાં થયો હતો. બાકી તે જુનાગઢ આવીને વસ્યા હતા. ગુજરાતી ચારુતા બદલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો એ ધન સમાજ પર ઊંડી અસર કરી. તે ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તેમનું વિશ્વ વધતો તેનો ધન અને તેનો અહીં એ બધું ખૂબ જ લોકપ્રિય બનાવ્યું છે. તે સંસારી હતા છતાં સંસારના રંગો પર હતા. તેમણે જ્ઞાન ભેદનો વિરોધ કર્યો છે. નરસિંહ મહેતાનું જીવન ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. મારા જન્મ ઈસવીસન 1532 ના રોજ થયો હતો. હું ઉત્તર ભારતનો મહાન સંત છું. મારો અવતાર 1632 ના રોજ થયો હતો. મેં રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના 2 ગ્રંથ લખ્યા હતા. તેમાં રામચરિત માનસ ગ્રંથ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. હું રામાનુજાચાર્ય વિશે બોલું. રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન 1489 દક્ષિણ ભારતના પેરુમલ ગામમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને તેમના પિતાનું નામ કેશવ હતું. તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોય એવું મનાય છે. રામાનુજાચાર્યએ ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રતિ સંદેશો આપ્યો હતો. હું આજે કબીર વિશે કબીર પ્રસિદ્ધ રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા. તે વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણેલા નહોતા, છતાંય તે સાધુ સંતો અને ફકીરો સાથે બેસીને તેમને જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમની પદો અને સાખીઓ રચ્યા હતા. બીજે તેમનો કાવ્ય સંગ્રહ છે. તે કબીરના મતે સર્વ ઈશ્વર તો એક જ છે કે તેને સાહિબ અલ્લાહ, ખુદા, રામ, રહીમ, બ્રહ્મા, ગોવિંદ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. તેમનો જન્મ 1398માં વારાણસીમાં થયો હતો. તે મહાન સંત કવિ હતા. તેમના ભાષાનું પાલન અને પોષણ નીરુ અને નીરા નામના વણકરના દંપતીએ કર્યું હતું. તેમના લગ્ન લય નામની સ્ત્રી સાથે થયા હતા. તેણે ઘણી બધી રચનાઓ લખી હતી. તેમની કવિતાનો વ્રજ હિન્દી અને પંજાબી વગેરે ભાષાઓનું મિશ્રણ જોવા મળે છે. તેમનું મૃત્યુ 1518માં થયું હતું. અસ્તુ જય હિન્દ. ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લાના તલવડી ગામ તેઓ નેગુના શાખાના સંત હતા. તેઓના શિષ્યો શીખના નામે ઓળખાય છે. તેઓ શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મનો પવિત્ર ધર્મ ગણાય. રૈદાસનો જન્મ ઈસવીસન 1450માં થયો હતો. રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યો પૈકીના એક હતા. તે સંત કબીરના ગુરુભાઈ હતા. તે કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. તેમનું અવસાન ઈસવીસન 1520માં થયું હતું. હું ગુરુ નાનક વિશે બોલીશ. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469ના પંજાબના લાહોર જિલ્લામાં થયો હતો. તેઓ શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો પણ શીખ નામે ઓળખાતા હતા.
ગુરુ ગ્રંથ સાહિબ તે શીખ ધર્મ પવિત્ર ધર્મ ગ્રંથ છે. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469ના રોજ પંજાબના લાહોર જિલ્લાના તલવંડી ગામમાં થયો હતો. ગુરુ નાનકના પિતાનું નામ કલિપાચક અને તેની માતાનું નામ ત્રિપતા હતું. ગુરુ નાનક નિગમ શાખાના સંત હતા. ગુરુ નાનકના શિષ્યો શીખ તરીકે ઓળખાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ ગ્રંથ તેમનો ધર્મ પવિત્ર ગ્રંથ હતો. ભારતીય ભક્તિ આંદોલનની એક અગ્રણી સંત હતા. તેમનો જન્મ અંદાજે 1498ના રાજસ્થાનના કુકડી ગામે રાજપૂત કુટુંબમાં થયો હતો. તેમણે કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યો હતો અને જીવનભર તેમને અખંડ પતિ રૂપે માન્યા હતા.